હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફેર વિથ જની. આજે હું તમારી જોડે ગ્રીન વટાણાની કટલેટની રેસીપી લઈને આવી છું. અત્યારે સિઝનમાં ગ્રીન વટાણા બહુ ફાઇન મળે છે. તેની બધી વેરાયટી બહુ ફાઇન થાય છે. આખા ગ્રીન વટાણા કોઈને ના ભાવે, પણ આવી બધી વેરાયટી કરતો બહુ સરસ લાગશે. તો આ કટલેટ ક્રિસ્પી અને ટેસ્ટફુલ થશે. વિડીયોની છેલ્લે સુધી જોજો. ગ્રીન વટાણાની કટલેટની રેસીપી અમે ગ્રીન વટાણા 1 કપ લઈ લીધા હતા. મિક્સર બાઉલમાં 1 કપ વટાણા સાથે આદુ મરચાં ઉમેરી તેને ક્રશ કરી લેવાનું છે. સેજ આજ ક્રચરું હશે તો ચાલશે, પણ મેં પૂરું ક્રશ કરી લીધું હતું. કઢાઈમાં 1.5 કપ પાણીમાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન વ્હાઈટ તલ, 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનો છે. પછી તેમાં 1/2 કપ ધોયેલી ઝીણી કટ કરેલી કોથમીર અને 2 ટીસ્પૂન મીઠું અને જે વટાણા ક્રશ કર્યા હતા તે ઉમેરી દીધા તમે અને મિક્સ કરી લીધું હતું. આને બી 1 મિનિટ માટે હલાવીને ગરમ કરી લેવાનું છે. પછી તેમાં લોટ ઉમેરવાનો. સેજ એક ઉભરો આવે ને પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. પછી તેમાં અમે 1 કપ ચોખાનો લોટ અને 1/2 કપ ઘઉંનો લોટ, ચોખાનો લોટ ના હોય તો સૂજી બી ઉમેરી શકાય, અને બધું મિક્સ કરી લેવાનું છે. આ ઉમેરતી ફેરી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. એકદમ લોટના ફોર્મમાં આવે ને ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે ધીમા તાપે. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું. એકદમ મિક્સ કરી પછી તેને એક વાસણમાં કાઢી લેવાનું છે. સેજ ઠંડુ થાય પછી તેલવાળો હાથ લગાડી એની એકદમ નાની ઝીણી ટીકી કરી લેવાની છે. આવી રીતે હાથથી તેલવાળો હાથ લગાડીને આવી ટીકી વાળી લેવાની. ઓલમોસ્ટ 25થી 26 થઈ હતી મારા આ ટીકી. અને પછી તેલ ગરમ કરવા મૂકવાનું અને તેલમાં 4થી 5-6 જેટલી ટીકી આવે તે ઉમેરી મીડિયમ ગેસ પર તેને પલટાઈને તળી લેવાની છે. એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાની. મીડિયમ રેડ કલર આવે ને ત્યાં સુધી તળી લેવાની અને પછી નીકાળી લેવાની. આ ટીકી ટેસ્ટફુલ થઈ હતી, એકદમ મસ્ત લાગતી હતી. અને આને તમે ચટણી સોસ ગમે તેની સાથે સર્વ કરી શકો. જો લાગે છે ને એકદમ ક્રિસ્પી. અને ચટણી સોસ દહીં ગમે તેની સાથે સર્વ કરી શકાય. બહુ જ ફાઇન લાગતી હતી. તો કેવું લાગ્યો આ વિડીયો, કેવી લાગી આ રેસીપી? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.